સીતારામ, સદૈદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। રાજકોટથી વિમલભાઈ, મુકેશભાઈ જીવાણી અમરધામ આશ્રમની મુલાકાતે આવ્યા છે। ત્યારે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમ વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથે સાથે પ્રસાદી રૂપે અમરધામ આશ્રમ પર એ જે કંઈ પણ પ્રસાદી અમરધામ આશ્રમને અર્પણ કરવા માટે લાવ્યા છે એના માટે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર। મા અમર એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આવા સરસ મજાના સેવાના કાર્ય કરતા રહે એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના। બસ તમારા બધાનો જે કંઈ પણ યથાશક્તિ પ્રસાદી રૂપે જે અમને અમરધામ આશ્રમને સાથ સહકાર છે એના માટે આપ સૌનો કાયમ હૃદયથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને મા અમરને પ્રાર્થના કરીએ છીએ કે મા અમરે જે અભ્યાગતો માટે સેવાની જ્યોત જલાવી છે એમાં દરેક મનુષ્ય તરીકે આપણી ફરજ છે કે માનવ સેવાના કાર્યમાં જ્યાં કોઈ પણ જગ્યા પર આ કાર્ય થાય છે ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલડી પાખડી સ્વરૂપે જે સામગ્રી સ્વરૂપે આપણે પ્રસાદી અર્પણ કરીએ છીએ એ ક્યાંય ને ક્યાંય પ્રભુના જીવનમાં પ્રસાદ રૂપે 56 ભોગ જ્યારે અર્પણ કરતા હોય એવા ભાવ સાથે જીવતા જાગતા પ્રભુજીને અર્પણ કરીએ તો ખરેખર ભગવાન છે એ તમારો આ પ્રસાદ સ્વીકારવા આવે છે। સમગ્ર વિમલભાઈ અને જીવાણી પરિવારનો, મુકેશભાઈનો, એમના મમ્મી, એમના વાઈફ અને એમનો દીકરો બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર। મા અમર એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આવી જ રીતે સેવાના કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ। બધાને જય મા અમર, સીતારામ, સદૈદાસ, જય શ્રી કૃષ્ણ।